વાર્તાઓ કે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી. અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ, જેનો અગાઉનો ભાગ તમે સાંભળી લીધો હશે. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું, કારણ કે વાર્તાનો આ ભાગ સાંભળો એની પહેલાં એ પહેલો ભાગ સાંભળવો ખૂબ જરૂરી છે, કારણ કે એ સાંભળશો તો તમને વાર્તા સાંભળવાની વધારે મજા આવશે. છેલ્લે આપણે જોયેલું કે જે હરણ છે પડી ગયું અને એમાંથી એક રાક્ષસરી ઊભી થઈ. એણે 100 કુંવર ઉપર કામણ કૂટણનું પાણી છાંટ્યું અને પછી શું થયું એ હવે જોઈએ. પાણીના છાંટા પડ્યા એવા એ 100 કુંવર કાગડા થઈ ગયા ને કાં 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 કરતા ઉડી ગયા. હવે આ કાં કાં કરતા 100 કાગડા પોતાની ઝૂંપડીએ પાછા ફર્યા. આ કાગડાઓ બેનની મઢીની આસપાસ આટા મારવા લાગ્યા. બેને મઢીની બહાર આવીને નજર કરી તો 100 કાગડા મઢીને બાણે બેઠા ને મઢી સામે મીટ માંડી અને આંખમાંથી આંસુ સારે. ભાઈની આંખો બેન ઓળખી ગઈ. એની આંખમાંથી આંસુની ધારા હાલી. પોતાના આંસુ લૂછીને બેન એક કાગડાની આંખમાંથી આંસુ લૂછવા લાગી, માથે હાથ ફેરવવા લાગી. હાંજ પડી 100 કાગડાએ ઊંચા ઊંચા વડ ઉપર ટંગલી ટોચે માળા બાંધ્યા. બેને 100 ભાઈઓની સાથે ઝૂંપડી અને પોતાની મઢી બાળી નાખી અને માળાની વચ્ચે એક માચડો બાંધી ત્યાં રહેવા લાગી. માચડામાં બેન રે અને અડખે પડખે 100 માળામાં 100 કાગડા રે. સવાર હાંજ 100 કાગડા વનમાં ઉડી જાય, વનફળ વીણીને ખાય. પાછા ફરતા 100 કાગડા એક એક ફળ પોતાની ચાંચમાં ભરાવતા આવે. માચડે આવીને બેન પાસે ઢગલો કરે. બેન ભાત ભાતના વનફળ ખાતી જાય. આખા દિવસના થાક્યા પાક્યા કાગડાઓને માથે હાથ ફેરવતી જાય અને કાગડા કા 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 એમ કરતા કાલાવાલા કરતા જાય. બેનના પડખામાં ભરાતા જાય. એમ કરતા કરતા રાત પડી જાય. આમ દિવસ વીતતા ગયા, મહિના વીત્યા અને મહિના પછી વરસ વીત્યા. હવે થયું એવું કે એક વખત પાસેના રાજનો એક જુવાન રાજા વનમાં શિકારે ગયો. શિકાર કરતો કરતો બપોરે થાક્યો અને આ વડની નીચે આરામ કરવા બેઠો. એ જ વખતે કાગડા તો વનમાં ગયેલા, પણ બેન પોતાના માચડામાં બેઠેલી. બેનની નજર આ જુવાન રાજા ઉપર પડી. એને પોતાના ભાઈઓની દયા આવી. એને એની દશા સાંભળી. એને થયું કે એક રાજા જેવા મારા 100 ભાઈ આજે 100 રાજાના અને રાજા થઈને બેઠા હોત, પણ કોણ જાણે ક્યાં કાવણ કૂટણે કાગડા થઈને બેઠા અને આખો દિવસ વન વન ભટકેત. આ વાત યાદ આવતા બેનની આંખમાંથી આંસુડા ખરી ગયા અને આંસુ બરાબર રાજાને કપાળે પડ્યા. કપાળ ઉપરથી પાણી લૂછી અને રાજા વિચારે ચડ્યો કે નહીં વાદળું, નહીં વીજળી, ચોખ્ખું ચટ આકાશ અને ધોમ ધખે, તોય અધરથી પાણી કેમ પડ્યું? રાજા આમ વિચાર કરે ત્યાં તો બીજું આહુડું એને કપાળે પડ્યું. રાજા કપાળે હાથ ફેરવે તો ગરમ પાણી. એને થયું કે વરસાદના પાણી તો શીતળ હોય, આ પાણી કોઈ ઉકળાટના. આમ વિચારી અને રાજા ઉપર નજર કરે તો વડની ટંગલી ટોચે એક માચડો દેખાણો. તરત તેણે પોતાના ચોકદારોને ઉપર ચડીને તપાસ કરવાનો હુકમ કર્યો. ચોકદારોએ ઉપર જઈ અને તપાસ કરી તો અથોક રૂપવાળી એક 16 વર્ષની સુંદરી બેઠી અને બેઠી બેઠી આહુડા સારે. હેઠે આવીને ચોકદારોએ રાજાને વાત કરી. રાજા પોતે વડલા ઉપર ચડ્યો. માચડાને બાણે જઈને ઊભો રહ્યો. જઈને બોલ્યો, હે બાઈ, તમે કોણ? ભૂત પ્રેત કે અપ્સરાનો અવતાર અહીંયા વન વચ્ચે એકલા વડની ટોચે કેમ બેઠા? કુંવરી કે, નથી હું ભૂત કે પ્રેત કે નથી હું અપ્સરાનો અવતાર. તમારા જેવું જ કાળા માથાનું માનવી છું. પરભવના પાપે નગર છોડીને આ વનમાં રહું અને વન વચ્ચે મારા દિવસ વિતાવું. કુંવરી બોલી ત્યાં તો જાણે બોઢામાંથી ફૂલ જર્યા. રાજા પાણી જેવો પાતળો થઈને કે, તમારા પરભવના બાપ મારે માથે ઓળઘોળ કરું. મારી સાથે મારા રાજમાં આવો તો મારા પટરાણી કરીને રાખું, તમારા અચ્છો અચ્છો વાના કરું. વિચાર કરીને કુંવરી કે, આવું તો ખરી, પણ મારી સાથે મારા 100 કાગડા લાવું. મારા કરતાંય સવાયા કરી અને મારા કાગડાને હાચવું. રાજા કે, બધી વાત કબૂલ. તરત વડ હેઠે 4 ધૂળની ઢગલી કરી અને રાજા અને કુંવરીએ 4 ફેરા ફરી લીધા. હાંજ પડે 100 કાગડા વનમાંથી પાછા ફર્યા. 100 કાગડાને કુંવરીએ પોતાના પડખામાં લીધા. રાજાએ કુંવરીને પાલખીમાં બેહાડી. પાલખી લઈને રાજા પોતાની રાજધાનીમાં આવ્યો. ધામધૂમે આખી નગરીએ રાજા રાણીના હામૈયા ભર્યા અને રાજાએ રાણીને પટરાણી કરીને રાખી. 100 કાગડા સાથે લાવી એથી રાણીનું નામ પડ્યું કાગરાણી. કાગરાણીએ મહેલના આંગણામાં આંબા રોપ્યા.
આંબે આંબે કાગડાના માળા બાંધ્યા. અવાર હાંજ કાગરાણી કાગડાને રૂડા રૂડા ફળ ખવરાવે, સૌને માથે હાથ ફેરવે. સોએ કાગડા કાગરાણીના પડખામાં ભરાતા જાય અને રાત પડે ઉડીને માળામાં હોઈ જાય. આમ કરતા 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 મહિના વીતી ગયા અને મહિના વીતી વરસ ગયા. કાગરાણીને પેટે દેવના ચક્કર જેવો દીકરો ઉતર્યો. દાડે ને દિવસે દીકરો મોટો થવા લાગ્યો. પહેલે વર્ષે પારણામાંથી કુંવર પગલી આવ્યો, બીજે વર્ષે દોડા દોડ કરતા મહેલને આંગણે આવ્યો, 5મે વર્ષે તો કુંવર પાટી દફતર લઈ અને ભણવા જવા લાગ્યો. રોજ ખાઈ કરીને રાજા રાજકાજ કરવા જાય અને કુંવર ભણવા જાય કે કાગરાણી આંગણામાં આંબે આવે, એકે એક કાગડાને માથે હાથ ફેરવીને રમાડે. કાગરાણી કાગડાને રમાડતી જાય, આંખમાંથી આંસુ સારતી જાય અને આંસુડે 100 કાગને નવરાવતી જાય. હાંજ પડે રાજાને કુંવર મહેલે આવે કે હસીને બોલે અને મહેલે જાય. રાજાને રાણીના રુદનની ખબર ન પડે, કુંવરને માના આહુડા નજરે ન પડે. હવે એક દિવસ કુંવર નિશાળે ભૂખ્યો થયો અને સમય કરતા વધારે વહેલો મહેલે આવી ગયો. અચાનક આંગણામાં પગ માંડીને નજર કરે તો આ હું? માં તો બેઠી બેઠી કાગડાને માથે હાથ ફેરવતી જાય અને આંખમાંથી આંસુડા સારતી જાય. કુંવરે પાટી દફતર એક બાજુ ફેંક્યા, દોડીને માના ગળે વળગી પડ્યો. માના આંસુ લૂછતા લૂછતા કે, માં માં તારે એવા તો શેના દુઃખ કે તારી આંખમાંથી આહુડા ખરે? કાગરાણી કે, બટા તો નિશાળે ગયેલો ને એથી ઓછું આવ્યું, નાકમાંથી આંસુ આવ્યા. કુંવર કે, ના માં ઈ વાત ખોટી, હું તો નિશાળે આજે 8 વર્ષથી જાઉં અને આજ અચાનક તને ઓછું કેમ આવે? કાગરાણીએ જવાબ દીધા પણ એકેય જવાબ કુંવરને ગળે ન ઉતર્યા. કુંવર હઠ લઈને બેઠો કે સાચી વાત કરો તો જ હા, નહીં તો ના. હઠમાંથી કુંવરની આંખમાંથી આંસુ ખરવા લાગ્યા. માં તો દીકરાના આંસુ કેમ જોઈ શકે? કાગરાણીએ કુંવરને ખોળામાં લીધો, પોતાની બધી વાત કરી. ઉંદરના દરમાંથી લઈ અને વાવને પગથિયે આવ્યા અને વાવને પગથિયેથી આંબાવાડીએ આવ્યા, આંબાવાડીએથી વનમાં આવ્યા અને વનમાં 100 કુંવર કાગડા થયા. એ વાત કરતા તો કાગરાણીના આંખમાંથી આંસુની ધારા ચાલી. માના આંસુ લૂછતા કુંવર કે, માં હું બેઠો અને તારે આટલા બધા દુઃખ? મારા એક એક મામાને પાછા માણસ બનાવું તો જ મને તારો દીકરો જાણજે. આમ કહી અને કુંવરે ઘોડારમાંથી દેવાંગી ઘોડા માથે પલાણ માંડ્યા. કાગરાણી પાલવ પાથરીને ના પાડે કુંવરને, પણ કુંવર શેનો માને? વાત સાંભળીને રાજા મહેલે આવ્યા. રાજાને રાણી બેય કુંવરને મનાવતા રહ્યા. ત્યાં કુંવરે ઘોડાને એડી મારી આંખના પલકારામાં નગરીની બહાર નીકળી ગયો. કુંવરે વન મૂક્યા, જંગલ મૂક્યા, કજળી વન મૂકીને અઘોર વનમાં આવ્યો. અઘોર વનમાં તો ઝાડે ઝાડની ડાળી સામ સામે અટવાઈ ગયેલી. કુંવર ઘોડા ઉપરથી ઉતરીને નીચે હાલવા લાગ્યો. કેડીએ કેડીએ આગળ વધવા લાગ્યો. અઘોર વનની વચ્ચે વચ્ચો વચ આવ્યો. ત્યાં કેડીના માર્ગ પણ બંધ થઈ ગયા. કુંવરે વડની હેઠે ઘોડો બાંધ્યો. ઘોડાની પાસે આખી જિંદગી હાલે એટલા ખડ પાણી મૂક્યા ને એકલ પંડે વનની વચ્ચે હાલી નીકળ્યો. હાલતો કુંવર નજર કરે તો વનની વચ્ચે વાળની એક લટ પડેલી. અહીંયા વાળની લટ ક્યાંથી એમ વિચારતો લટની પાસે આવ્યો તો લટનો આરો વારો ન દેખાયો. 1માંથી 11 લટ દેખાય અને 11માંથી 101 લટ દેખાય. લટે લટે કુંવર આગળ હાલ્યો. એક જોજન આગે આવીને જોવે તો એક જાળંધર જોગી આસન ભીડીને સમાધિમાં બેઠા. કુંવરે જોગીને પડખે એક મઢી બાંધી જોગીની સેવા ચાકરી કરવા લાગ્યો. આખો દિવસ જોગીની પડખે વાળે ચોળે અને જોગીની ઉપર છાયા કરે. આમ કરતા કરતા 1 વર્ષ વીતી ગયું. 1 વર્ષે જોગીની સમાધિ પૂરી થઈ. જોગીએ ઓમકારના ઉચ્ચાર કર્યા અને ઘેરા અવાજે બોલ્યા, મારા 12 વર્ષના તપ પૂરા થયા. મારી આંખમાં તપના તેજ હામે હોય એ આંખા ખહી જાજો, નહીં તો બળીને ભસ્મ થઈ જાહો. કુંવર જોગીની પછવાડે બેહી ગયો. જોગી આંખ ઉગાડતા તપના તેજે અઘોર વનની વનરાય બળવા લાગી અને કુંવર પાણીએ જોગીના પગ ધોવા લાગ્યો. કુંવરને માથે હાથ મૂકીને જોગી કે, માગ બચ્ચા, જે માગે ઈ આપો. કુંવર કે, જોગીરાજ બીજું તો કાંઈ ન માગું, પણ મારા કાગ મામાને પાછા માણસ કરવાના વરદાન માગું. જોગી કે, બચ્ચા આ અઘોર વનમાં તો મારા તપના તેજ એમાં કોઈ પણ પગ ન માંડી શકે, પણ અઘોર વન પૂરું થતા રાક્ષસીના રાજ, એ રાક્ષસી કામણ કૂટણ કરીને કાળા માથાના માનવીને પોતાના રાજમાં લઈ જાય. એને જંતુ જનાવર બનાવીને હાલી જાય. એની પાસે જ એ જનાવરને માણસ બનાવવાના જંતરના જળ જઈને એની પાસેથી લઈ આવ. કુંવર કે, જોગીરાજ ત્યાં મારે જવું કેવી રીતે? મારી એ માતા જેવી દશા થાય તો? જોગી કે, અહીંયાથી ઉગમણો ચાલ્યો જાજે. અઘોર વનની વચ્ચે વનના પંખી વસે, એની પછી વનના વાઘ વસે. કાળા માથાના માનવીને ઉપાડીને એ ખાઈ જાય. વનના પંખી મળે એને દાણા નાખજે અને ખાવા રોકાય કે આગળ હાલ્યો જાજે. વનના વાઘ હામાં મળે એની પાસે મારીને હરણ નાખજે.
ખાવા રોકાય કે આગળ હાલ્યો જાજે. અઘોર વન પૂરું થયે રાક્ષસીના રાજ આવે. દાદીમાં દાદીમાં એમ કહીને રાડ નાખજે એટલે રાક્ષસી આવીને તને તેડી જાહે. એ પછી એની પાસેથી જંતરનું જળ મેળવવું તારે માથે. જોગીરાજને પગે પડીને કુંવર હાલી નીકળ્યો. સાથે એણે દાણાનો પોટલો બાંધી લીધો. અઘોર વનની વચ્ચે આવ્યો ત્યાં તો 18 રાતની પાખોના ભડકા હંભળાણા. વનના પંખી એની ઉપર ઝાપટ મારવા લાગ્યા. કુંવરે એની સામે દાણા નાખ્યા. દાણા તો વનના પંખીને માટે નવીન વસ્તુ. જેવા વનના પંખીએ દાણા ચણવા રોકાયા કે કુંવર ત્યાંથી આગળ નીકળી ગયો. હાલતા 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 કુંવરે 8-10 હરણને મારી લીધા અને પોતાને માથે ઉપાડી લીધા. થોડેક આખી ગયો ત્યાં તો હાથના દાંત લસલસાવતા વનના વાઘ ઉકારા દેતા એની સામે દોડવા લાગ્યા. કુંવરે એની સામે મરેલા હરણ નાખ્યા. જેવા વનના વાઘ હરણને ખાવા રોકાયા એ કુંવર આગળ નીકળી ગયો. અઘોર વન પૂરું ભરીને કુંવરે તો રાક્ષસીના દેશમાં પગ દીધો. દેશની સીમાડે ઊભો કુંવર તો રાડ નાખીને બોલવા માંડ્યો, દાદીમાં, એ દાદીમાં, તમારા દીકરાને આવીને લઈ જાજો. આટલો અવાજ કર્યો ત્યાં તો 18 માથે છલાંગો દેતી આભળતી રાક્ષસી આવી પહોંચી. કુંવરને પોતાના હાથમાં તેડી લઈને કે આખી દુનિયા મારાથી ડરીને ભાગે અને મારી સામે નજર ન કરે. મને દાદીમાં કેનારા દીકરા, આવ 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 આવ, તને મારા મહેલે લઈ જાવ ને મારો હૈયાનો હાર કરીને રાખું. આમ કેતી રાક્ષસી કુંવરને લઈને પોતાને મહેલે પાછી ફેરી. કુંવરને આખો દિવસ ખાટલેથી પાટલે મૂકે ને પાટલેથી ખાટલે મૂકે. ઘડીએ કુંવરથી અળગી ન થાય. 7 દિવસ કુંવરે આ રીતે આનંદ કર્યો. 8મે દિવસે કુંવર મહેલમાં આમ તેમ ફરવા લાગ્યો અને એક પછી એક વસ્તુ જોઈને દાદીમાને પૂછવા લાગ્યો. કુંવર જોવે તો મહેલને એક ખૂણે 5 આંગળની પાવડી પડેલી. કુંવર કે, દાદીમાં આ હું? રાક્ષસી કે, બટા ઈ તો પવન પાવડી. એની ઉપર બેસીએ ને કહી કે ઉડ પવન પાવડી ઉડ, મને લઈ જાજે 7 સમંદર પાર. એટલે ઈ બાવડી આપણને 7 સમંદર પાર લઈ જાય. કુંવર તો ચીજ વસ્તુઓ જોતો આગળ હાલ્યો. જોવે તો એક ખૂણામાં 2 ફળી પડેલી. કુંવર કે, હે દાદીમાં આ હું? રાક્ષસી કે, બેટા ઈ તો જંતરના જળ. એક જણના છાંટા નાખીએ કે માણસ પંખી થઈ જાય, બીજાના નાખીએ તો પંખી માણસ થઈ જાય. ઈ પછી તો કુંવર રાક્ષસીની સામે જોઈને કે, હે દાદીમાં, આપણા હાથમાં આદિ આવી કરામત ને તમારા વાળ આવા જીથરા પીથરા કેમ? રાક્ષસી કે, બટા ઈ વાળ તો એમ જ રાખવા હારા. એક વાળ લઈને ઈ સૂરજની સામે ધરીએ કે આખી વનરાઈ મળે અને આપણી પાસે કોઈ નો આવી શકે. આટલી વાત કરતા રાક્ષસીને 8 દિવસની આગતા સ્વાગતા કરવાના થાકે આંખમાં ઊંઘ ઘેરાવા લાગી. કુંવર તો રાક્ષસીના માથામાં બેહી ગયો. રાક્ષસીનું માથું મીંડો ચાપવા. ઘડી પણ વીતી ત્યાં તો રાક્ષસીને અઘોર કારણ આવી ગયા અને એ તો હોઈ ગઈ. તરત કુંવરે માથું ચાપતા ચાપતા રાક્ષસીના માથામાંથી 3 વાહ તોડી લીધા. ચટ દે તો ઊભો થઈ ગયો. હાથમાં પવન પાવડી લીધી ને બીજા હાથમાં જંતરનું જળ લીધું. આંખના પલકારામાં કુંવર મહેલની નીચે આવ્યો. પવન પાવડી માથે પગ મૂકીને બોલ્યો, ઉડ પવન પાવડી ઉડ, લઈ જાજે 7 સમંદર પાર. આમ કેતા તો ખર્ર એમ કરતી પવન પાવડી ઉડી ને કુંવરને 7 સમંદર પાર ઉતારી દીધો. પાવડીનો ખરખરાટ થયો એટલે રાક્ષસીની અઘોર ઊંઘ ઉડી ગઈ. અડખે પડખે નજર કરવા લાગી. જોવે તો એક ખૂણામાં પવન પાવડી ન મળે, બીજા ખૂણામાં જંતરના જળ ન મળે. એને થયું, હાય હાય એમ કરતી રાક્ષસી બહાર નીકળીને જોવે તો કુંવર તો 7 સમંદર પાર જઈને ઊભો. ઉભો રે બટા, ઉભો રે બટા એમ કેતી રાક્ષસી 8 છલાંગે 7 સમંદર પાર જઈને ઊભી રહી. જેવી રાક્ષસીને પાસે જોઈ કે કુંવરે એકવાર સૂરજની સામે ધર્યો, તરત આખી વનરાઈ સળગી અને રાક્ષસી વનરાઈને સામે કાંઠે રહી ગઈ. વનરાઈ મૂકીને કુંવરે ડુંગર પાર કર્યા. ત્યાં વળી પાછી રાક્ષસી એની પાસે આવી. વળી કુંવરે બીજો વાર સૂરજની સામે ધર્યો કે આખો ડુંગર હળગવા લાગ્યો. રાક્ષસી ડુંગરને સામે પાર રહી ગઈ. હવે ડુંગર મૂકીને કુંવરે સમંદર પાર કર્યો તે પાછી રાક્ષસી એની પાસે આવી ગઈ. વળી કુંવરે ત્રીજો વાર સૂરજની સામે ધર્યો કે આખા દરિયા ઉપર દવ સળી ગયો અને રાક્ષસી દરિયાને પેલે પાર રહી ગઈ. દરિયો પૂરો થયો કે રાક્ષસીના રાજ પૂરા થયા. એથી આગળ એ ડગલું ન માંડી શકે. તરત કુંવરે પાછો પવન પાવડીને માથે પગ દીધો અને બોલ્યો, ઉડ પવન પાવડી ઉડ, લઈ જા મને મારે પોતાને રાજ. કર્ર એમ કરતી પવન પાવડી ઉડી ને આંખના પલકારામાં કુંવરને પોતાના મહેલના આંગણામાં ઉતારી દીધો. આંગણામાં ઉતરતા વેત કુંવરીને અડખે પડખે 100 કાગડા ભેગા થઈ ગયા કે તરત કુંવરે એમના ઉપર જંતરના જળ છાંટ્યા. તરત એક કાગડાના અંગ ફાડીને કુંવરના મામા માણસ રૂપે ઊભા થયા અને કુંવરને પોતાના હાથમાં તેડી લીધો. એક મામો ભાણેજને મૂકે ત્યાં બીજો મામો ઉપાડે ને બીજો મૂકે ત્યાં ત્રીજો મામો ઉપાડે. મામા ભાણેજ હસતા જાય ને એકબીજાને મળતા જાય.
આંગણામાં હસવાના અવાજ સાંભળીને કાગરાણીએ ગોખેથી નજર કરી તો પોતાના 100 ભાઈ માણસ રૂપે ઊભા અને એમના હાથમાં પોતાનો કુંવર રમે. 5 પગથિયા ઉતરતી કાગરાણી આંગણામાં આવી 100 ભાઈના ઓવણા લીધા. 100 ભાઈએ બેનના હાથે હાથ મૂક્યો અને ભાઈ બેનની આંખમાંથી આંસુની ધારા હાલી. આહુડે કુંવર નાયો અને કાગરાણીએ કુંવરને છાતીએ દબાવ્યો. રાજાને ખબર પડતા તો રાજકાજ છોડી રાજમહેલે આવ્યો અને 100 કુંવરને બાથમાં લીધા. તરત એણે રાજ દરબાર ભર્યો ને 100 કુંવરને પોતાની પડખે આસન દીધા. પોતાના કુંવરને ખોળામાં લીધો. બીજા દિવસથી તો 100 મામાને એક ભાણેજે ઘોડા માથે પલાણ નાખ્યા. અડખે પડખે આણ વર્તાવવા હાલ્યા. એક દિવસ એક રાજાને તાબે કરે, બીજે દિવસે બીજા રાજાને. 1 વર્ષ જતા તો આખી ધરતી ચકવે કરી અને રાજાને ચક્રવર્તી સ્થાપ્યો. કાગરાણીના રાજાને ચક્રવર્તી સ્થાપવાનો રાજમાં ઉત્સવ ઉજવાયો. એ ઉત્સવમાં આખી ધરતીના રાજાના તેડા થયા. એકે એક રાજનો રાજા પેરામણી લઈને ઉત્સવમાં આવ્યો અને ચક્રવર્તી રાજાને નમન કર્યા. સૌની સાથે કાગરાણીના બાપા આવ્યા. એને ઉત્સવનો પહેલો પોર સૌ રાજાને જમણ દેવા સાથે પાટલા ત્યાં નખાયા. સોનાના પાટલા ને હીરા મોતીના થાળ માંડ્યા. સૌથી પહેલો પાટલો કાગરાણીના બાપા માટે માંડ્યો અને એમના થાળમાં જમણને બદલે છાણા મૂક્યા. એની પડખે 100 મામા ને એક ભાણેજના પાટલા નાખ્યા. સામે બાજોઠે કાગરાણી પોતે પીરસવા બેઠી. પેલા આવીને કાગરાણીના બાપા પાટલે બેઠા. એમની પછી એક બધા રાજા આસને બેઠા. સૌ રાજાએ જમવાનું શરૂ કર્યું. પણ જ્યાં કાગરાણીના બાપા થાળ સામે નજર કરે તો પોતાની થાળીમાં ભોજનને બદલે છાણા. તરત એમણે કાગરાણીને પૂછ્યું, રાણીજી, માણસ જેવા માણસના થાળમાં છાણાના જવણ ઈ કેવી વાત? સોનાને બાજોટે બેઠેલી કાગરાણી બોલી, રાજાજી, ત્યારે માણસ જેવા માણસને પેટે છાણા ઉતરે ઈ કેવી વાત? વાત સાંભળતા રાજા વિચારમાં પડ્યો અને પોતાની રાણીને છાણા ઉતરવાની વાત યાદ આવી. તરત ઈ બોલ્યો, રાણીજી, એનો ભેદ તો હું ન જાણું. તમે જાણતા હો તો જણાવો, તમારે પાય પડું. આમ કહેતા તો કાગરાણી ઊભી થઈ પોતાના પિતાના પગમાં પડી. એને જોઈ 100 કુંવર ઊભા થયા અને પિતાને પગે લાગ્યા. રોતા કાગરાણીએ બધી વાત કહી અને વાત સાંભળતા બાપની આંખમાંથી આંસુની ધારા હાલી. રાજાએ આંખો લૂછી અને પોતાના ચોપદારોને પડકાર કર્યો, જાઓ અને આજ ઘડીએ જઈ મારી 7 રાણીઓને અને રાજસુયાણીને અહીંયા હાજર કરો અને નગરીમાં આટો મારતી ગાંડી રાણીને પાલખીમાં પધરાવીને અહીંયા આસન આપો. એ જ ઘડીએ ત્યાંથી ચોપદાર છૂટ્યા. રાજાના રાજ્યમાં જઈ પહોંચ્યા. 7 રાણીઓ અને રાજસુયાણીને પકડીને દોડાવતા કાગરાણીના રાજમાં હાજર કરી. ગાંડી રાણીને નવરાવી ધોવરાવી હીરચીર પહેરાવ્યા. પાલખીમાં પધરાવી કાગરાણીના રાજમાં કાગરાણીની પડખે સોનાના બાજોટે આસન દીધા. તરત રાજાએ 7 રાણીઓને અને રાજસુયાણીને મુંડા કરાવ્યા. મુંડા કરાવી ચૂનો ચોપડ્યો અને અવળે ગધેડે બેહારી ને કાઢી મૂકી. 100 કુંવરને પોતાનું રાજ દીધું અને પોતે ખેડુ રાણીને લઈ વનમાં તપ કરવા ચાલ્યો ગયો. આ બાજુ કુંવરોએ પોતાનું રાજ સંભાળ્યું અને પેલી બાજુએ કાગરાણીના કાગ કુંવરે રાજ સંભાળ્યું. 100 મામા અને એક ભાણેજે આખી ધરતી ઉપર ચકવે રાજ કર્યું અને કાગરાણીએ રાજાની પાસે બેઠા બેઠા આનંદના આંસુ ખેરતા ભાઈ દીકરાના સુખે જીવન પૂરું કર્યું. સૌરે ખાધું પીધું ને મોજ કરી. આંબે આવ્યો મોર, વાર્તા કેશું પોર. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.